हरिओम विद्यार्थी मित्रों, स्वाध्याय 1.2 નો પહેલો અને બીજો બેટા બે દાખલા આપણે અગાઉના લેક્ચરમાં કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ। દાખલા નંબર 3 ની આજના દિવસે આપણે ચર્ચા કરવાના છે। તો સૌથી પહેલા દરેક વિદ્યાર્થી મિત્રોનું ધ્યાન બેટા રકમ પર। રકમ જો ધ્યાનથી, બે બાળકો ધરાવતા કુટુંબમાંથી એક કુટુંબ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે। આ કુટુંબના બે બાળકો પૈકી પહેલો પ્રશ્ન એક બાળક છોકરી અને એક બાળક છોકરો હોય અને બીજો પ્રશ્ન ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય તેની સંભાવના શોધો। સૂચનામાં કંઈક લખેલું છે કે બાળક છોકરો હોય કે છોકરી હોય તેની સંભાવના સરખી છે એમ ધારો, મતલબ આ સમસંભાવી ઘટના છે, જો કે એનાથી આપણે કંઈ ફરક નહીં પડે। કોઈ પણ દાખલો ગણતા પહેલા જો સૌથી પહેલા દાખલાની અંદર નિદર્શા અવકાશ લખવો પોસિબલ હોય તો સૌથી પહેલું કામ બેટા નિદર્શા અવકાશ યુ લખી નાખવાનું। ચલો, કુટુંબમાં કેટલા બાળકો છે? બે બાળકો, તો બે બાળકોનો સૌથી પહેલા લખી નાખીએ નિદર્શા અવકાશ। વાક્ય લખી દે આપણે અહીંયા કે બે બાળકો ધરાવતા કુટુંબનો નિદર્શા અવકાશ। चलो, આપણા નિયમ પ્રમાણે જે નિદર્શા અવકાશ છે, નિદર્શા અવકાશને સંકેતમાં શું કહેવાય? તો કે સર કેપિટલ યુ કહેવાય। તો કેપિટલ યુ ઇઝ ઇક્વલ ટુ કુટુંબમાં બે બાળકો છે તો આ બે બાળકો માટે શક્યતા કઈ કઈ આવે એવું સ્વાધ્યાય 1.1 માં ભણેલા યાદ કરો કે ધારો કે કુટુંબની અંદર બંને બાળકો છોકરા હોય મતલબ બીબી, અથવા પહેલો છોકરો હોય બીજી છોકરી હોય તો બીજી, અથવા પહેલી છોકરી હોય અને બીજો છોકરો હોય તો જીબી, અથવા બંને છોકરી હોય તો જીજી। આ સિવાયની પાંચમી કોઈ શક્યતા તમારે ઘરની બનાવવાની નથી। કુટુંબની અંદર બે બાળકો હોય, તમે કોઈ બી કુટુંબ ચેક કરો કે જેની અંદર બે બાળકો હોય ને બેટા તો આ ચારમાંથી એક શક્યતા આવશે। બંને છોકરા હશે તો બીબી આવે, પહેલો છોકરો હોય અને બીજી છોકરી હોય તો બીજી આવે। શું આવે? બીજી। પહેલી છોકરી હોય અને બીજો છોકરો તો જીબી આવે અને બંને છોકરી હોય તો જીજી આવે। આ ચાર શક્યતાઓ બેટા અહીંયા છે। નિદર્શા અવકાશ યુ માં કેટલા ઘટકોનો સમાવેશ થયો? ચાર ઘટકોનો, એને કહેવાય સંકેતમાં આ કુલ બનાવ n એ કેટલા મળી ગયા બેટા? આપણને 4 મળી ગયા। દાખલામાં પહેલો ક્વેશ્ચન જો શું છે? એક બાળક છોકરી અને એક બાળક છોકરો હોય। તો ક્વેશ્ચન નંબર 1 લખી દઈએ, એમાં એક છોકરો અને એક છોકરી, આને કહી દઈએ ઘટના A। એક બાળક છોકરો અને એક બાળક છોકરી હોય, પ્રથમ છોકરો બીજી છોકરી એવું કોઈ દાખલામાં જણાવેલું નથી, તો એક છોકરો અને એક છોકરી માટેના સાનુકૂળના ઉપર ચેક કરો। બીબી આવશે? સર નહીં આવે। આવશે ભવિષ્યમાં બેટા, વાર છે। આની અંદર બીબી આવશે નહીં। બીજી તો આવશે, એક છોકરો અને એક છોકરી। જીબી તો આવશે, જીજી તો નહીં આવે। તો સાનુકૂળ બનાવ એમ બેટા કેટલા મળી ગયા? આપણને 2 મળી ગયા। સૂત્ર મૂકી દઈએ સંભાવનાનું કે ભાઈ સંભાવના ઇઝ ઇક્વલ ટુ P ઓફ A બરાબર m ના છેદમાં n ઇઝ ઇક્વલ ટુ 2 ના છેદમાં 4 ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં 2। તો પ્રથમ ક્વેશ્ચનની સંભાવના આપણને બેટા કેટલી મળી ગઈ? 1 ના છેદમાં 2। દાખલામાં બીજો ક્વેશ્ચન આપ્યો છે ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય। ક્વેશ્ચન નંબર 2 લખી નાખીએ આપણે અહીંયા, ઓછામાં ઓછી એક છોકરી, એને ઘટના B કહીએ। ચલો, ઓછામાં ઓછી એક છોકરીનો સૌથી પહેલા તમને લોકોને બેટા અર્થ ખબર હોવી જોઈએ। ઓછામાં ઓછી એક છોકરી મતલબ એક છોકરી તો જોઈએ જ તે, એક થી ઓછી હોય તો ની ચાલે, એક થી વધારે હોય તો ચાલે, મતલબ એક જી અથવા એક થી વધારે જી મતલબ ચાલે, તો બીબી ની ચાલે, બીજી પહેલા ચાલે, જીબી એ પણ ચાલે અને જીજી એ પણ ચાલે। તો કેટલા બનાવો ચાલે? 3 બનાવો। શું ચાલે શું ની ચાલે એ વસ્તુમાં સૌથી પહેલા સમજ પડવી જોઈએ। તો સાનુકૂળ બનાવ બેટા m કેટલા મળી ગયા આપણને? 3। સૂત્ર મૂકી દઈએ સંભાવનાનું P ઓફ B બરાબર m ના છેદમાં n ઇઝ ઇક્વલ ટુ 3 ના છેદમાં 4। સંભાવનાનો જવાબ હંમેશા 0 થી 1 ની વચ્ચે જ આવશે, 1 થી વધારે ક્યારે આવશે નહીં, એ ખાસ ધ્યાન રાખજો। તો આ તમારો ત્રીજા નંબરનો દાખલો કમ્પ્લીટ થઈ ગયો।
ચોથા નંબરના દાખલાની સાઈડ પર મૂકીને અત્યારે બેટા વાત કરીએ છીએ આપણે પાંચમા નંબરના દાખલાની. તો હું હેડિંગ આપી રહ્યો છું દાખલા નંબર 5. ચોથો આપણે પછી જોઈ લઈએ. સૌથી પહેલા દરેક બાળકોનું ધ્યાન રકમ પર. રકમ જો ધ્યાનથી. એક સંખ્યા પસંદ કરવાના યાદચ્છિક પ્રયોગનો નિદર્શાવકાશ u બરાબર 1 2 3 ડેશ 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 120 છે. આ નિદર્શાવકાશના પરિણામો સમસંભાવી છે આ સંખ્યા માટે. 5 ક્વેશ્ચન છે. 3 ની ગુણક હોય, 3 ની ગુણક ન હોય, 4 ની ગુણક હોય, 4 ની ગુણક ન હોય, 3 અને 4 બંનેની ગુણક હોય એની સંભાવના શોધો. ચલો આ દાખલામાં તો સૌથી પહેલા તમને લોકોને નિદર્શા અવકાશ u આપેલું છે 1 2 3 4 ડેશ 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 ક્યાં સુધી આપ્યા છે 120. એકડા તમને લોકોને આવડે જ છે, એ ખબર જ છે આપણને. એ તમારે લખીને સાબિત કરવાની જરૂર નથી. 120 સુધી એકડા લખીને નાખવાના. પરીક્ષામાં તમે ભલે ફ્રી હો વાંધો નહીં બેટા, પણ બધા એકડા તમારે લખવાના નથી. પહેલો ક્વેશ્ચન, પહેલા ક્વેશ્ચનમાં આપણને જણાવેલું છે અહીંયા કે સંખ્યા 3 ની ગુણક હોય. સંખ્યા 3 ની ગુણક હોય. ચલો આને કહી દઈએ બેટા ઘટના A. સંખ્યા 3 ની ગુણક હોય એને કહીએ છીએ આપણે ઘટના A. તો ઘટના A માટેના સાનુકૂળ બનાવ તમારે લખવાના છે. સર 3 ની ગુણક એટલે 3 વડે નિશેષ ભાગી શકાય કે 3 ની ગુણક એ બે નો અર્થ સરખો જ થાય. 3 ની ગુણકમાં 3 નો ઘડિયો ગણો. 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12 ડેશ 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 ડેશ. સર છેલ્લી સંખ્યા કઈ આવે ખબર કેમ પડે? નથી લખવી. ચાલો આપણે છેલ્લી સંખ્યા લખવાની જરૂર નથી એમ લખો. સર તો કેટલી સંખ્યા આવે ખબર કેમ પડે? એની એક સિસ્ટમ જાણી લો બેટા. સાનુકૂળ બનાવ m છેલ્લે સંખ્યા કઈ છે 120, ઉપર લખવાના 120 છેદમાં કઈ સંખ્યાનો ગુણક હોય 3 નો, તો છેદમાં લખવાના તમારે 3. 120 ભાગ્યા 3 તમે કેલ્સીમાં કરો બેટા. 120 ભાગ્યા 3 કરશો ને તો સાનુકૂળ બનાવ m કેટલા આવશે તમારા 40 આવશે. 4 તેરી 12 મતલબ 40. તો 40 સંખ્યા તમારે ઉપર સાનુકૂળ બનાવમાં લખવાની જરૂર નથી. હવે ધ્યાનથી સમજજો બેટા આ વસ્તુ. ધારો કે તમને લોકોને અહીંયા 120 આપ્યા છે, છેલ્લી સંખ્યા ધારો કે 100 હોય તો કેટલા વડે ભાગત તમે 3 વડે, તો જવાબ કેટલો આવે તેનો 33.33. હવે આ ટાઈપની સિસ્ટમમાં છે તમારે પોઈન્ટ ક્યારેય ધ્યાનમાં લેવાના નહીં. 5 થી મોટા હોય કે 5 થી વધારે હોય ગમે તે હોય તમારે પોઈન્ટ ધ્યાનમાં લેવાના નહીં. એનો જવાબ કેટલો આવશે બેટા 33 સંખ્યા આવશે. કદાચ જવાબ 33.67 આવ્યો હોત ને બેટા તો પણ જવાબ કેટલો આવવાનો 33 સંખ્યા જ આવે. તમારે 34 સંખ્યા કરવાની નથી. પણ અહીંયા 120 આપેલા છે તો 120 ભાગ્યા 3 જવાબ મળી ગયો આપણને 40. આપણે સંભાવના જોઈએ છે. તો સંભાવના P of A બરાબર m ના છેદમાં n is equal to 40 ના છેદમાં કુલ બનાવ કેટલા છે 120. તો લખી નાખીએ અહીંયા કુલ બનાવ n is equal to 120. ચલો મીંડું મીંડું ગયું 4 ભાગ્યા 12 તો 4 તેરી 12 જવાબ મળી ગયો આપણને 1 ના છેદમાં 3. આ P of A પહેલો ક્વેશ્ચન તમારો કમ્પ્લીટ થઈ ગયો બેટા. બીજો પ્રશ્ન વાંચો. 3 ની ગુણક ન હોય. ક્વેશ્ચન નંબર 2. 3 ની ગુણક ન હોય, ન આવે તો સાથે ડેશ લાવે એવું તમને મેં કીધેલું છે. 3 ની ગુણક હોય એને ઘટના તમે a કીધું છે, તો 3 ની ગુણક ન હોય એને કહી દેવાનું ઘટના a ડેશ. તો સર a ડેશ ડાયરેક્ટ મળી જાય બેટા, એના માટે આ બધી મગજમારી કરવાની જરૂર નથી. જોઈએ ચાલો. P of a ડેશ મતલબ આપેલી ઘટના પૂરક છે અને પૂરક ઘટના માટેના નિયમો એના ગાણિતિક સૂત્રમાં લખેલા છે. P of a dash is equal to 1 minus P of a એ આપણું ગાણિતિક સૂત્ર છે. લખીએ અહીંયા તો 1 minus P of a કેટલા છે 1 ના છેદમાં 3. લસા લેવાના છે. લસા કેટલા આવશે આના 3. તો 3 એકા 3, 3 માંથી 1 જાય તો બે ડાયરેક્ટ બેટા શીખવાડતો તમને. અહીંયા 1 માઈનસ તો ડાયરેક્ટ શું થાય નીચેની સંખ્યામાંથી ઉપરની સંખ્યા માઈનસ કરી દેવાની. નીચેની સંખ્યામાંથી ઉપરની સંખ્યા માઈનસ કરી દેવાની. નીચેની સંખ્યા કેટલી 3, ઉપરની સંખ્યા 1 તો 3 માંથી 1 જાય તો 2, તો જવાબ 2 ના છેદમાં 3. આ મળી ગયો આપણને P of a dash. ક્વેશ્ચન નંબર 3 જોઈ લઈએ. જો શું આપ્યો છે 4 ની ગુણક હોય, 4 ની 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 4 ની ગુણક હોય, 4 ની
ગુણક હોય ઇઝ ઇક્વલ ટુ ઘટના b 4 ની ગુણક હોય કે 4 વડે નિશેષ ભાગી શકાય, બે નો મતલબ સરખો જ થાય, તો બંને માટે જોઈએ છે બેટા આપણે સાનુકૂળ બનાવ ઇઝ ઇક્વલ ટુ 4 ની ગુણક તો 4 નો ઘડિયો 4 8 4 તેરી 12 ડેશ 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 છેલ્લી સંખ્યા ખબર નથી સર કેટલી આવે, ઉપર સિસ્ટમ શીખવાડેલી છે m ઇઝ ઇક્વલ ટુ 120 ભાગ્યા 4 માટે m બરાબર કેટલા મળી ગયા આપણને 30. આપણે જોઈએ છીએ સંભાવના p ઓફ b બરાબર m ના છેદમાં n ઇઝ ઇક્વલ ટુ 30 ના છેદમાં 120. 120 ભાગ્યા 30 તો 4 આવશે, તો જવાબ 1 ના છેદમાં 4. આ મળી ગયું બેટા આપણો ત્રીજા ક્વેશ્ચન નો આન્સર p ઓફ b. ચોથો ક્વેશ્ચન છે 4 ની ગુણક ન હોય, પ્રશ્ન નંબર 4 એમાં લખેલું છે સંખ્યા 4 ની ગુણક ન હોય, ન આવે તો સાથે શું લાવે, ડેશ લાવે. 4 ની ગુણક હોય એને જો ઘટના b કીધું છે, તો 4 ની ગુણક ન ને શું કહેવાય બેટા, b ડેશ કહેવાય. તો સર b ડેશ ની કિંમત મળી જશે. ઘટના પૂરકનો નિયમ છે b ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 માઈનસ p ઓફ b ઇઝ ઇક્વલ ટુ 1 માઈનસ p ઓફ b કેટલા છે, 1 ના છેદમાં 4. ડાયરેક્ટ આપણે નીચેની સંખ્યામાંથી ઉપરની સંખ્યા માઈનસ 4 માંથી 1 જાય તો 3, તો p ઓફ b ડેશ બરાબર 3 ના છેદમાં 4. ચલો આ બેટા મળી ગયો આપણને p ઓફ b ડેશ. છેલ્લો એક ક્વેશ્ચન બાકી છે 103. પાંચમો ક્વેશ્ચન જુઓ, દાખલામાં શું આપ્યો છે, 3 અને 4 બંનેની ગુણક હોય, 3 અને 4 બંનેની ગુણક હોય, 3 ની પણ ગુણક હોય અને 4 ની પણ ગુણક હોય, આને કહી દઈએ ઘટના c. ચલો ઘટના c માટેના સાનુકૂળ બનાવ તમારે ચેક કરવાના છે. 3 અને 4 બંનેની ગુણક હોય, અને એટલે કે ગુણાકાર, અથવા એટલે પ્લસ, અને એટલે ગુણાકાર, તો 4 તેરી 12, તો 12 થી બેટા સ્ટાર્ટ થાય. કારણ કે 12 એક એવી સંખ્યા છે જે 3 ની ગુણક પણ આવે અને 4 ની ગુણક પણ આવે. 6 છે 6 તો એ ખાલી 3 ની ગુણક છે પણ 4 ના ઘડિયામાં ન આવે. 9 છે એ 3 ના ઘડિયામાં પણ 4 ના ઘડિયામાં ન આવે. 8 છે એ 4 ના ઘડિયામાં પણ 3 ના ઘડિયામાં ન આવે. તો સંખ્યા સ્ટાર્ટ થાય 12 થી. 12 24 36 ડેશ ડેશ ડેશ. ખબર કેમ પડે, સિસ્ટમ ખ્યાલ જ છે. છેલ્લી સંખ્યા 120, કોની ગુણક જોઈએ આપણને, 12 ની. 120 ભાગ્યા 12 તો m બરાબર મળી ગયા 10. p ઓફ c બરાબર m ના છેદમાં n 10 ના છેદમાં 120, એટલે જવાબ મળી ગયો બેટા આપણો 1 ના છેદમાં 12. આ થઈ ગયો તમારો બેટા પાંચમા નંબરનો દાખલો, જે પરીક્ષા માટે ખૂબ અગત્યનો હતો. ચોથો દાખલો તમે લોકો આરામથી જાતે ગણી શકશો, એટલા માટે મેં બાકી રાખેલો. ધ્યાનથી જુઓ. પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યામાંથી એક સંખ્યા પસંદ કરવામાં આવે તો u બરાબર 1 2 3 4 ડેશ 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 100, છેલ્લી સંખ્યા 100 આવશે. એમાં આ સંખ્યા 7 વડે નિશેષ ભાગી શકાય, તો આ જ પ્રશ્ન થયો. 7 ની ગુણક કે 7 વડે નિશેષ ભાગી શકાય, લખી દેવાનું કે સંખ્યા 7 વડે નિશેષ ભાગી શકાય બરાબર ઘટના. 7 નો ઘડિયો 7 14 21 ડેશ ડેશ ડેશ. 100 ભાગ્યા 7 કરવાના, જે આવે તમારો m. સંભાવના p ઓફ a બરાબર m ના છેદમાં n. કેટલું સહેલું, પણ ક્યારે, જો ધ્યાન આપો તો. આજની ચર્ચાને બેટા આપણે અહીંયા અટકાવી દઈએ છીએ. આવતા લેક્ચરની અંદર ફરી પાછા મળીશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓને ગુડ બાય, હરિઓમ. તમારો દિવસ બેટા શુભ રહે. આભાર બેટા.